ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક નવા ઇતિહાસ સર્જાયો છે। રાજ્યમાં પ્રથમ વખત લાંબા અંતરની રોબોટિક ટેલી સર્જરી સફળતાપૂર્વક અમદાવાદમાં પૂર્ણ થઈ છે। લગભગ 1000 કિલોમીટર દૂર આવેલ નવી દિલ્હીની હોસ્પિટલમાં હાજર રહીને અમદાવાદની હોસ્પિટલમાં હાજર દર્દીનું ભારતમાં તૈયાર થયેલા રોબોટના માધ્યમથી ઓપરેશન કરવામાં આવ્યું। જીઆઈ અને રોબોટિક સર્જન ડોક્ટર સંજીવ હરિભક્તે 11મી ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતની પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી સર્જરી સફળતાપૂર્વક કરી હતી। ડોક્ટર હરિભક્તે નવી દિલ્હીથી સુરક્ષિત હાઈ સ્પીડ નેટવર્કનો ઉપયોગ કરીને રિમોટલી ઓપરેશન કર્યું હતું। આ અંગે વાત કરતા ડોક્ટર સંજીવ હરિભક્તિએ જણાવ્યું હતું કે આ ટેકનોલોજીની સિદ્ધિ સ્વદેશી એસએસઆઈ મંત્ર 3.0 રોબોટિક સિસ્ટમ દ્વારા શક્ય બની હતી, જે રોબોટિક ટેલી સર્જરી માટે લાયસન્સ પ્રાપ્ત છે। અત્યાર સુધી ટેલિમેડિસિન શબ્દ સૌ કોઈએ વાપર્યો હતો, પરંતુ હવે ટેલી રોબોટિક સર્જરી પણ શક્ય છે। ગુજરાતનું પ્રથમ ઓપરેશન અમદાવાદમાં થયું છે કે ડૉક્ટરે દિલ્હીમાં બેઠા બેઠા અમદાવાદના દર્દીની સારવાર કરી ઓપરેશન કર્યું। આપણી સાથે છે ડૉક્ટર હરિભક્તિ, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારે આ ઓપરેશન કરવામાં આવ્યું અને કેવી રીતે? તો આ જે ઓપરેશન 11મી ફેબ્રુઆરી અમે કર્યું, યંગ લેડી હતી એક, એને ગોલબ્લેડરમાં સ્ટોન્સ હતા। તો આ જ જગ્યાએ કાઇઝન હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આપ છો, જ્યાં આગળ આ સર્જરી કરવામાં આવી, અને આ જગ્યાએ આ દર્દીનું અમે જે ઓપરેશન કરી એ ઓપરેશન રોબોટિક સર્જરીના માધ્યમથી કરી। એટલે હોસ્પિટલમાં અહીંયા આગળ એનેસ્થેશિયાની અંદર આ રોબોટિક જે આપ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈ રહ્યા છો એના માધ્યમથી પેશન્ટની ઓપરેશન કરવામાં આવ્યું। જ્યારે હું સર્જન લગભગ 1000 કિલોમીટર દૂર દિલ્હીમાં, ત્યાંથી આ આખી કંટ્રોલ સિસ્ટમ કેવી રીતે અમે વાપરીને સર્જરી કરી એ આપને અત્યારે બતાવવામાં આવશે। મહત્વની બાબત એ છે કે કોઈ પણ ડૉક્ટર પાસે ઓપરેશન કરવું હોય તો શું હવે એ શક્ય છે ખરું? કારણ કે જે રીતે રોબોટ અને માત્ર એક કોન્સોલની જરૂર પડતી હોય છે, તો શું આ વસ્તુ હવે શક્ય છે કે પસંદગીના કોઈ પણ ડૉક્ટર એ અમેરિકામાં હોય કે વિશ્વમાં કોઈ પણ ખૂણે હોય? આ ટેલી સર્જરીનું જો અમે ફર્સ્ટ ગુજરાતમાં કરી, એનાથી હવે એ વસ્તુ સંભવ થઈ શકે છે કે સર્જન ક્યાંય દૂર બેઠેલા હોય, પેશન્ટ ક્યાંય દૂર બેઠેલા હોય, તો પણ આ સર્જરી આપણે અતિ સચોટતાથી આપણે કરી શકીએ છીએ। અને એ સર્જરીના માધ્યમથી કોઈ બી દર્દીને ટ્રાવેલ કરવાની જરૂર ના પડે। ઇવન સ્પેશિયાલિસ્ટ સર્જન હોય તો એમને પણ કોઈ જગ્યાએ જવાની જરૂર ના પડે, અને બે સેન્ટર્સની વચ્ચે કનેક્ટિવિટી હોવાથી આ વસ્તુ સંભવ છે અને શક્ય છે આજના સમયમાં। ખાસ તો જોઈએ તો ખર્ચ કેટલો થતો હોય છે? કારણ કે જ્યારે રોબોટની વાત આવે ત્યારે ખર્ચ વધી જતો હોય છે, સર્જરી ખર્ચાળ હોય છે તેવું દર્દીઓ પણ વિચારતા હોય છે। ખર્ચ વધારે ખરો? સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે રોબોટિક સર્જરી વધારે ખર્ચાળ છે। ચોક્કસ રોબોટિક સર્જરીમાં એક થોડો ખર્ચ એક્સ્ટ્રા વધે છે, કારણ કે નવી ટેકનોલોજી, નવા મશીન વાપરવામાં આવે છે, પરંતુ એના દ્વારા બહુ સચોટ ઓપરેશન કરવાથી કોમ્પ્લિકેશનનું રિસ્ક ઓછું થાય છે। એના દ્વારા ફાસ્ટ રિકવરી આવે છે, દર્દી એમના પોતાના કામમાં વધારે ફાસ્ટ પાછળ પહોંચી શકે છે। માટે ઓવરઓલ જો ખર્ચનો આપણે ટોટલ કોસ્ટનો પ્લાન વિચાર કરતા હોઈએ તો એટલો સિગ્નિફિકન્ટ ડિફરન્સ નથી આવતો। રોબોટની વાત કરીએ તો રોબોટની વિશેષતા શું છે? કારણ કે દરેક સર્જરીમાં અલગ અલગ પ્રકારનો રોબોટ યુઝ કરાતા હોય છે, અને આ રોબોટની શું વિશેષતા? તો રોબોટની વિશેષતામાં સૌથી પહેલાં છે કે રોબોટિક સર્જરીમાં દર્દી જ્યાં હોય ત્યાં નોર્મલી લેપ્રોસ્કોપિક સર્જરીમાં ડૉક્ટર બાજુમાં ઊભા રહીને ઓપરેશન કરે, અને લેપ્રોસ્કોપિક સર્જરીમાં એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ સ્ટ્રેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, અંદર કોઈ મૂવમેન્ટ્સ ના મળે, એટલે એના કારણે અમુક એંગલ ઉપર અમે સ્ટિચિંગ વર્ક કે બહુ પ્રિસાઇઝ વર્ક ન કરી શકીએ। જ્યારે રોબોટિક સર્જરીની વિશેષતા એ છે, એક તો એમાં જે દેખાતું હોય એ વિઝન ખૂબ સરસ 3D વિઝન હોય સૌથી પહેલું। બીજું, એમાં જે અંદર મૂવમેન્ટ્સ મળે ઇન્સ્ટ્રુમેન્ટ્સના, અને આર્ટિક્યુલેશન જેને કહેવાય કે જેમ આપણો કાંડા ઉપરથી જેમ આપણને મૂવમેન્ટ્સ મળતી હોય એવી મૂવમેન્ટ્સ અંદર ઇન્સ્ટ્રુમેન્ટ થકી મળી શકે, જેના દ્વારા બહુ જ સચોટ અને ખૂબ એક્યુરેટ આપણે સર્જરી, પ્રિસાઇઝ સર્જરી કરી શકીએ છીએ। બીજું, એમાં બહુ સ્ટેડી પ્લેટફોર્મ છે। જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરીમાં કેમેરા મૂવ થયા કરતો હોય, અને જ્યારે રોબોટિક સર્જરીમાં બહુ સ્ટેડી પ્લેટફોર્મ છે। ત્રીજું કે સર્જન્સને પણ ઘણી વખત અંદર મૂવમેન્ટ્સ આવતી હોય કે ટ્રેમર્સ જેને કહેવાય, એ બધું આમાં ફિલ્ટર થઈ જાય, કારણ કે એક માધ્યમ
રોબોટના માધ્યમ થકી આખી સર્જરી કરવામાં આવે છે. ખાસ તો જે સ્ક્રીન પર દેખાય છે તે દર્શાવીશું કે કોઈ એક સ્પંચ જેવી વસ્તુ મૂકવામાં આવી છે દર્દીની જગ્યા પર અને ટાંકા લેવામાં આવી રહ્યા છે. ખૂબ જ બારીકાઈથી યોગ્ય રીતે ટાંકા લેવામાં આવી રહ્યા છે. સૂચરના માધ્યમથી આ ટાંકા લેવાની કામગીરી ચાલી રહી છે. માત્ર રોબોટ કામ કરી રહ્યો છે અને તેને ઓપરેટ કરવા માટે જે ડૉક્ટર બેઠા છે તે કોન્સોલ પર બેઠા છે તેમની સાથે વાત કરીએ કે આખરે આ કોન્સોલના માધ્યમથી જ આ પ્રકારની સર્જરી શક્ય રહેતી હોય છે. કયા પ્રકારે આ સર્જરી શક્ય બને છે? Surgery console gives you full control to the surgeon. લેપ્રોસ્કોપિક સર્જરીમાં જ્યારે કેમેરા હોય છે એ આસિસ્ટન્ટના હાથમાં હોય છે, 2 ઇન્સ્ટ્રુમેન્ટ સર્જનના હાથમાં હોય ખાલી. ઇવન આસિસ્ટન્ટ સર્જન ઓલ્સો હેઝ ટુ હેલ્પ. જ્યારે રોબોટમાં તમે જોઈ શકો છો કે હું તમને સ્ક્રીન પર બતાવું, જો સ્ક્રીન પર જુઓ તો આ કેમેરાની મૂવમેન્ટ એ પણ હું કરી શકું છું, આ ઇન્સ્ટ્રુમેન્ટની મારી મૂવમેન્ટ એ પણ હું જ કરી શકું છું. એટલે અને આ 3 ડાયમેન્શનલ ડેપ્થ પરસેપ્શન, તમે જોઈ શકો કે કેટલી ઊંડાઈમાં મારે જવાનું છે, ટિશ્યુમાં ક્યાં સુધી મારે ટાંકો લેવાનો, આ બધું વધારે પ્રિસાઇઝથી જોઈને હું સ્થિત લઈ શકું છું. ટૂંકમાં કહીએ તો રોબોટિક સર્જરી હવે ટેલી રોબોટિક સર્જરીના કારણે સ્વદેશી રોબોટ છે અને દેશમાં પ્રથમ વખત આ પ્રકારના રોબોટના કારણે હવે પસંદગીના ડૉક્ટર સાથે દર્દી કોઈપણ જગ્યા પર વિશ્વમાં ઓપરેશન કરાવી શકશે અને સરળતાથી સારામાં સારું રિઝલ્ટ પોતાના પસંદગીના ડૉક્ટર પાસેથી મેળવી શકશે. કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. આ પ્રોજેક્ટથી હવે અંતરિયાળ વિસ્તારોમાં પણ નિષ્ણાંત ડોક્ટરોની સેવા ઓનલાઈન મળી શકશે. સાથે જ 11 નિષ્ણાંત સર્જનો દર્દીને સ્થળાંતર કર્યા વિના અલગ શહેરોમાં સર્જરી કરી શકે છે. આથી મુસાફરીના જોખમો, હોસ્પિટલ વ્યવસ્થાપન, સારવારમાં વિલંબ અને કુલ ખર્ચમાં ઘટાડો થાય છે. ખાસ કરીને ગંભીર અને દૂરવર્તી વિસ્તારોના દર્દીઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.